देखो આગળના બે ટાયર આખા બહાર નીકળી ગયા. આપણી ગાડીનું સામાન છે. ક્લચ પ્લેટ જો ક્લચ પ્લેટની હાલતથી ગાડી અલાઇનમેન્ટ માટે લાગી છે. કેમેરા લગાવી દીધા છે આપણે. તો ગાઈસ હવે તો આ ડ્રમ જોઈને પણ બીક લાગે. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ ગાડીનો શણગાર લેવા માટે, બુકે લેવા માટે એક્સયુવીનો. કેમ કે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણી ગાડી હવે જશે વર્ધીમાં, એટલે આપણે બુકેને એવું નવું લઈ લઈએ. અત્યારે બસ સ્ટેન્ડ પર છું. બસ સ્ટેન્ડ પર તમે માહોલ જેવો કેટલો ટ્રાફિક જામ છે અને કેટલો અવાજ ઘોંઘાટ છે બધું. બાકી આપણી ગાડી તો હજુ ત્યાં મુન્ના ગેરેજ પર જ પડી છે. અહીંયાથી લઈને ડાયરેક્ટ ત્યાં મુન્ના ગેરેજ જશે, પછી ગાડી લઈને પછી પાછું એલાઇનમેન્ટ કરવા જશે, પછી ઘરે જશે. 450 450 છે મોટાના, નાના 350. હા બેકારની નહીં લાગતું, આ ઉઠાવમાં નહીં આવતું. મસ્ત લાગે છે. આખે સ્વાગતમ સ્વાગતમ. આપણી ગાડીનું સામાન છે. આ ક્લચ પ્લેટ જો ક્લચ પ્લેટની હાલત કેવી છે, બધું ઉખડીને પાર રેસા નીકળી ગયા છે. પછી કઈથી ક્લચ આવે, અને આ પેલી ક્લચ બેરિંગ અને આ પ્રેશર પ્લેટ છે નીચે. બાકી હાલત જોઈ શકો છો તમે કેવી થઈ ગઈ છે એમ ક્લચ પ્લેટની, એ ક્લચ બેરિંગ. આ તો અલગ ફ્લાયવ્હીલમાં અલગ આવે, એ બી બદલી, એ થઈ ગયું. એ હશે અંદર જ હશે. આઈડી આ જ હશે ને, ગયેલી જ છે આ બી. છરા થઈ ગયા છે જો. તો આપણી ગાડી તો ઘરે પડી છે, હવે લેવા જઈએ. અને આ લાઇનર ગયેલા જ છે. ઓહો છે ના, પતી ગયું છે. આટલું આપણી ગાડીનું સામાન છે. આ ક્લચ પ્લેટ, આ લાઇનર ને આ બેરિંગો આપણે જે હોઈએ હવે ઘરે લેવા ગાડી. ગેરેજ ભરેલું જ છે ગાડીઓથી, એટલે આપણી ગાડી ઘરે મૂકી દીધી છે. તો આપણે ઘરે લેવા જઈશું. પણ મને તો આ પાર્ટ્સ જોઈને નવાઈ લાગે છે. ક્લચ પ્લેટની હાલત કેવી થઈ ગઈ છે જોઈ લો. કુચ્ચા નીકળી ગયા છે. પછી કઈથી ગીર પડે ને ક્લચ આવે. તો આ ના રિપેર કરાવતા તો પાછો બીજો ડખો આવતો, એટલે ચેન્જ કરાવી દીધું. અને આ બેરિંગ બધું ગયેલું જ છે ગાડી. અને આ રહી વિશાલભાઈનું ઘર. 3 ગાડીઓ પડી છે. આ તો આપણે જાયલો રિપેર કરવા આવેલા તારની પડી છે, પણ ગેરેજ પર હતી. આપણે ઘેર લાવી દીધી છે. હવે ચલવીને જોઈશું આપણે ગાડી કેવી છે એમ. તો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને નીકળીએ હવે જવા માટે. એલાઇનમેન્ટમાં જઈશું પહેલાં તો, પછી બીજી વાત. પાછળ કશું છે નહીં ને કે વ્લોગમાં પાછળ બમ્બ થઈ જશે. કમ્પ્લીટ થઈ જાય ક્લચ તો. ચલો એલાઇનમેન્ટ કરવા જઈએ, પછી મળીએ. ગાડી એલાઇનમેન્ટ માટે લાગી છે. કેમેરા લગાવી દીધા છે અને આપણે અંદર બેઠા છે, કેમ કે અહીંયા આગળ પાછળ કરવાની થશે એટલે. તો હવે સ્ટાર્ટ થશે આપણું એલાઇનમેન્ટ ગાડીનું આપણું એટલે. તો ગાઈસ હવે તો આ ડ્રમ જોઈને પણ બીક લાગે છે, કેમ કે પેલું યુપીમાં કાંડ થયો તમને ખબર જ હશે. અને ના ખબર હોય તો હું કહી દઉં કે યુપીમાં ના મેરઠમાં એક પત્ની એના પતિને મારીને એના 15 ટુકડા કરીને આવા ડ્રમમાં સિમેન્ટમાં ચણી નાખ્યું. બોલો. તો હવે તો આ જોઈને મને બીક લાગે છે, એટલે આને હવે ઘરની બહાર મૂકી આવવું પડશે. આવું જ ડ્રમ હતું. તમે ના જોયું તો સમાચારમાં ચેક કરજો. કોઈ બી ન્યૂઝ ચેનલ ખોલશો ને એમાં આવશે. અત્યારે ટ્રેન્ડિંગમાં છે એ, તો દેખજો કે આવો જ ડ્રમ છે એ. તો આને મારે હવે બહાર મૂકી દેવો પડશે, કેમ કે બીક લાગે છે મને આને જોઈને. આ ટ્રક અહીંયા ખાંડિયા ચોકડી પાસે પલટી મારે તો સવારમાં, અને ત્યાં અંદર બટાકા ભરેલા હતા. તો આખા રોડ પર પેલી સાઈડ બટાકા હતા. એની રીલ મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ લેજો. એ રીલ ના જોઈ હોય તો, અને જોવા જાઓ તો બી આ વિડીયો બ્લોગ પૂરો જોઈને પછી જોવા જજો. પાછું એમ નહીં કે ડાયરેક્ટ જ કૂદી પડો ત્યાં ઇન્સ્ટાગ્રામમાં. એટલે પહેલાં
વ્લોગ જોજો પછી આપણે રીલ જોજો. હા, તો આ સવારમાં પલટી મારી હતી, હું આવતો હતો તારે મેં રીલ બનાવી હતી, પછી એ રીલ મૂકી દીધી, વ્લોગ નહોતો બનાવ્યો. તારે વ્લોગ બનાવશે. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે પણ હજુ સુધી ટ્રક હટાવી નથી, અહીંયા જ છે. દેખો આગળના 2 ટાયર આખા બહાર નીકળી ગયા છે. એવી રીતે ડિવાઈડરે અથડાઈને પલટી મારી છે. જો આખી કમાની બહાર આવી ગઈ છે. અત્યારે આપણે ગામડે જવા નીકળ્યા છે. એકચ્યુઅલી આપણે એલાઇનમેન્ટ કરાવીને મોકલી દીધી હતી, કેમ કે અત્યારે આપણે જાનમાં વર્ધીમાં મોકલવાની છે, એટલે એને વોશિંગ કરવાનું હતું અને પછી શણગારવાની હતી, એટલે મોડું થાય ત્યારે એટલે આપણે બપોરે મોકલી દીધી હતી અને અત્યારે હવે આપણે જઈએ છીએ. તો શણગારી દીધી છે. હવે ત્યાં જઈને તમને બતાવું કેવી શણગારી છે, બરાબર? તો વ્લોગમાં બન્યા રહો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહો. શણગારી દીધી છે કંઈક આ રીતની ગાડી જેવો મસ્ત દેખાય છે ને. હવે તમને નજીકથી બતાવશે આ કેમેરામેન, તો જાઓ.